તો સાબરકાંઠાથી મહત્વના સમાચારની વાત કરીએ। ઈડરની શાળામાં બાળકોને ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે। હસનપુરા પ્રાથમિક શાળામાં અડદની દાળ બનાવવામાં આવી હતી। ભોજન ગ્રહણ કર્યા બાદ બાળકોની તબિયત એકાએક લથડી હતી। 45થી વધુ બાળકો હોસ્પિટલમાં હાલ સારવાર હેઠળ છે। બાળકોને સારવાર માટે ઈડર સિવિલ લેવામાં આવ્યા છે। અડદની દાળમાંથી ગરોળી નીકળ્યાના પણ આક્ષેપો ઉચ્ચારવામાં આવ્યા છે। મધ્યાહન ભોજન વિભાગ સામે બેદરકારી દાખવવામાં આવ્યું છે। બાળકોની સારવારને લઈને તંત્ર પણ દોડતું થયું છે। પુરવઠા વિભાગની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। પુરવઠા વિભાગની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે। બાળકોને સારવાર માટે હાલ ઈડર સિવિલ લાવવામાં આવ્યા છે। આશરે 45 બાળકો હાલ સારવાર હેઠળ છે। અડદની દાળ ગ્રહણ કર્યા બાદ એકાએક બાળકોની તબિયત લથડી હતી। ઈડરની શાળામાં બાળકોને ફૂડ પોઈઝનિંગ થયા હોય તેવી ઘટના સામે આવી છે। હસનપુરા પ્રાથમિક શાળામાં અડદની દાળ બનાવાઈ હતી। તે દાળનો ગ્રહણ કર્યા બાદ બાળકોની તબિયત લથડી હતી। તો હાલ આપણી સાથે સંવાદદાતા દીપકસિંહ જોડાઈ ચૂક્યા છે। જી દીપક, જે રીતે ઈડરની સ્કૂલમાં જે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી અને 45 બાળકો હાલ સારવાર હેઠળ છે, શું છે વધુ વિગતો? પ્રાથમિક શાળા છે તેને ફૂડ પોઈઝન નો બનાવ બનવામાં આવ્યો છે। કહી શકાય કે હસનપુરા જે પ્રાથમિક શાળા છે તે બાળકોને ફૂડ પોઈઝન બનાવ બનવામાં આવ્યો છે। કહી શકાય કે 40થી વધુ જે બાળકો છે તે હાલ તો ફૂડ પોઈઝન ના શિકાર બન્યું છે। કહી શકાય કે જે અડદની દાળ હતી તે બપોરે મધ્ય ભોજનના બાળકોને પીરસવામાં આવી હતી। ત્યારબાદ તે જે ગરુડી પરવાનો પણ આખો કિસ્સો સામે આવ્યો છે। પણ કહી શકાય છે હાલ તો જે મંતવ્ય ન્યૂઝ છે તેને પુષ્ટિ કરતું નથી, પરંતુ જે ફૂડ પોઈઝન છે ફૂડ પોઈઝનના કારણે જે 40થી વધુ જે બાળકો છે તે બાળકો હાલ તો જે સિવિલ છે સિવિલના જે ત્યાં સારવાર કરી રહ્યા છે। કહી શકાય કે તાલુકાના જે જિલ્લા અધિકારીઓ પણ છે ત્યાં ઘટના સ્થળે પહોંચ્યા હતા। કહી શકાય કે મામલતદાર સહિતની જે ટીમો છે ત્યાં પણ હાલ તો ઘટના સ્થળે પહોંચી છે કે આખો બનાવ શું હતો, કઈ રીતે થયું તે પણ આ તો તપાસનો વિષય છે। પરંતુ કહી શકાય છે હાલ તો જે મધ્ય ભોજનનો જે આખો સમગ્ર મામલો આવ્યો છે, 40થી વધુ જે બાળકોને ફૂડ પોઈઝન કરવામાં આવે છે, ત્યાં પર હાલ તો પરિસ્થિતિ કાબુમાં લેવાય છે। પણ કહી શકાય કે જે આ જે બેદરકારી છે બેદરકારી સામે આવી રહી છે કે કહી શકાય કે જે મધ્ય ભોજનમાં જે બાળકોને દાળ પીરસવામાં આવી હતી ત્યાં ગરોળી પડી હોવાનો તે આખો મામલો સામે આવ્યો છે। પરંતુ હાલ તો મતલબ ન્યૂઝ એનું ગરોળી પુષ્ટિ કરતી નથી, પરંતુ જે ફૂડ પોઈઝન નો મામલો છે તે 40થી વધુ બાળકોને હાલ તો ફૂડ પોઈઝન થઈ જશે। હિંમત આજે ઈડર જે સિવિલ છે તે સિવિલમાં હાલ તો જે બાળકો છે તેની સારવાર વધુ સારવાર કરી રહ્યા છે। જે આરોગ્ય અધિકારીઓ પણ છે તે તાત્કાલિક તાબડતોબ જે બાળકોને ફૂડ પોઈઝન થયું છે તેની સારવાર ખસેડવામાં તાત્કાલિક સારવાર થઈ શકે તે માટે પ્રયત્ન કરી રહ્યા પણ પરંતુ જે આખો મામલો છે હજુ પણ અકબંધ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે જે ગરોળી છે ગરોળીનો આખો મામલો સામે આવ્યો છે, પડી છે કે નહીં તે બાદ જે બાળકોને હતું તે બાળકોની અડદની દાળ પણ આપવામાં આવી છે કે શું બીજું બનાવ છે તે આખો સમગ્ર મામલો હજી તપાસનો વિષય છે। પરંતુ હાલ તો મામલતદાર છે તે મામલતદારની સહિતની ટીમો હાલ તો મામલતદાર સહિતની ટીમો હાલ તો તે જે છે તેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। ટૂંક સમયમાં એની હકીકત પણ બહાર આવવામાં આવશે। જી દીપક, સમગ્ર માહિતી માટે આભાર આપનો।